આપણું અમરેલી ગૌરવશાળી અમરેલી અને એના ટાવરના રિસ્ટોરેશન પ્રોજેક્ટના આજના વિશેષ કાર્યક્રમની અંદર ઉપસ્થિત આ ગામનું ગૌરવ, આ ગામના પ્રતિનિધિ, અમરેલી જિલ્લાનું ગૌરવ અને સિનિયર આગેવાન તરીકે હું કહું કે હવે ગુજરાતનું ગૌરવ છે એવો ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયા, એવા જ અમારા સાથી આપણે સૌએ છૂટીને સંસદ સભ્ય તરીકે નરેન્દ્રભાઈના લોકસભાની અંદર આપણા કામ કરવા માટે મોકલ્યા છે. આપણને દેખાય બહુ સરળ અને સરસ વ્યક્તિ તો પણ કામ માટે એ ખૂબ આકરા છે. એવું મેં એને જોયા છે. 2-3 કામો મેં એને હોપ્યા હતા. આ તમારા કોટનના કપાસની ખરીદીમાં ત્યાં જઈને મને ત્યાં મંત્રી હારે સીધો ફોન કરીને વાત કરાવી દીધી કે અમારા અમરેલીમાં આવો પ્રશ્ન છે, અમારા કૃષિ મંત્રી હારે વાત કરો. એમ ગિરિજાશંકર ને કોની હારે વાત કરાવી તમે? ગિરિરાજજી. એવા ભાઈ શ્રી ભરતભાઈ સુતરિયા, માની સાંસદ શ્રી, જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી અતુલભાઈ, બિપિનભાઈ લીંબાણી આપણી વચ્ચે ઉપસ્થિત અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી, પ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ આદરણીય જીતુભાઈ વાઘાણી સાહેબ, આપણા લોકલાડીલા સાંસદ, ખેડૂત પુત્ર ભાઈ શ્રી ભરતભાઈ સુતરિયા, અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી અતુલભાઈ કાનાણી, અમરેલી જિલ્લાના મહામંત્રી ભાઈ શ્રી ચેતનભાઈ, ભાઈ શ્રી રાજુભાઈ, ભાઈ શ્રી મયુરભાઈ, અમરેલીના કાયદો વ્યવસ્થા સંભાળતા એસપી શ્રી સંજય ખરાતજી, શહેર ભાજપના પ્રમુખ ભાઈ શ્રી વિજયભાઈ, નગરપાલિકાના પ્રમુખ ભાઈ શ્રી બિપિનભાઈ, અમારા અમરેલી શહેરના વેપારી આદરણીય સતુરભાઈ, આદરણીય કેતનભાઈ, આદરણીય અમારા કાળુ કાકા, આદરણીય દિનેશભાઈ, આદરણીય પોપટલાલ, જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ ભાઈ શ્રી મેહુલભાઈ, ભાઈ શ્રી મનીષભાઈ, ભાઈ શ્રી દીપકભાઈ, વડીલ શ્રી દિલીપભાઈ, ભાઈ શ્રી હિતેશભાઈ, વડીલ શ્રી જીતુ કાકા, અહીંયા ઉપસ્થિત અમરેલી ટાવરના સૌ વેપારીગણ, અમરેલી શહેરના સૌ તમામ વેપારી મિત્રો, યુવાન દોસ્તો, વાલા મિત્રો, પ્રથમ તો સંત મૂળદાસ બાપાના શરણોમાં વંદન કરું, નાગનાથ દાદાના શરણોમાં વંદન કરું કે અમરેલીના જે પણ પડતર પ્રશ્નો છે સંત મૂળદાસ બાપાના આશીર્વાદ થકી એ આગામી દિવસોની અંદર એ ભૂતકાળ બને એવી દાદાના શરણોમાં પ્રાર્થના કરું છું. જીતુભાઈ સાહેબ, અમરેલીનો ટાવર એટલે અમરેલીની ઓળખ કહી શકાય. જ્યારે પણ ગાયકવાડ સરકારની અંદર 124 વર્ષ પહેલા આ ટાવર ત્યારે હું ગાયકવાડ રાજાને પણ અભિનંદન આપું અત્યારે કે જે રીતે અમરેલીની ઓળખ એ ટાવર બજાર કહી શકાય. ભાઈ ક્યાં જવું છે કે ટાવર શોકમાં જવું છે, આ ઓળખ એ અમારી અમરેલીની છે. એક બાજુ ભૂતકાળની અંદર પણ બધાએ જોયું હોય છે કે જ્યારે ગામડાથી ગાડાઓ લઈ અને ખેડૂતો માર્કેટમાં આવતા હશે ત્યારની પરિસ્થિતિ કઈ રીતની હશે. સવારના બજારમાં અંદર ધીમે ધીમે રેકડીઓ પણ ફરતી હોય છે. કેરીઓનું માર્કેટ આવે ત્યારે પણ એ રેકડીઓ આ બજારની અંદરથી નીકળતી પણ હોય છે. જે રીતે અમરેલીની જનતાનો, અમરેલીના વેપારીઓને એક વર્ષો જૂની આશા હતી કે ટાવર ક્યારે વાગશે, ટાવરની ઘડિયાળના કાંટા ક્યારે ફરશે, આવું બધાએ મનમાં નક્કી કર્યું હતું, પણ ક્યારે થશે કોઈને ખબર નહોતી. પણ સંત મૂળદાસ બાપાના આશીર્વાદથી, નાગનાથ દાદાની કૃપાથી અને રાજ્ય સરકારનો વિશેષ આભાર માનવો પડે કે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબનો આભાર માનવો પડે કે ટાવર માટે હું જ્યારે ફાઇલ લઈને ગયો ત્યારે કોઈ પણ પળની વિચાર કર્યા વગર રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા 3 કરોડ રૂપિયાના ખર્ચાની મોહર મારવા માટે આવી હતી. મિત્રો, જ્યારે ટાવર મંજૂર થયો ત્યારે અમુક મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી વાત કરતા હતા જાહેરાત થશે નહીં, પણ વિશ્વાસ સાથે કહી શકું કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તેનું ખાતમુહૂર્ત કરે એ જોઈનું લોકાર્પણ કરતો હોય છે.
મિત્રો, વાતો કરવા પૂરતી વાતો નથી હોતી. આજે આપણા પ્રભારી મંત્રી આપણી વચ્ચે હાજર છે. આજે સવારથી અત્યાર સુધીમાં અમરેલી વિધાનસભાના 60 કરોડ કરતા પણ વધારે રકમના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરીને મત કરાયા આવ્યા. કોઈ નાની મોટી ઘટનાઓ નથી. જે પણ પડતર પ્રશ્નો અમરેલીની જનતાના હોય, અમરેલી વિધાનસભાના હોય, અમરેલી જિલ્લાના હોય, એમના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ કામ કરવા માટે કટિબદ્ધ છે. મારા પાસે ધારાસભ્યો હોય, સંસદ સભ્યો હોય, જિલ્લા ભાજપના પ્રમુખ હોય કે પ્રભારી મંત્રી હોય, બધા સાથે મળીને અમરેલી જિલ્લાનું ભલું કઈ રીતે થઈ શકે, અમરેલી વિધાનસભા માટે શું થઈ શકે એ કાયમી માટે મારે આભાર રાજ્ય સરકારનો એ માટે માનવો પડે. જીતુભાઈ સાહેબ, થોડાક સમય પહેલા અમરેલીના વેપારીઓને એક માંગણી મારી પાસે આવી હતી કે અમરેલીના વેપારીઓને સારી જીઆઈડીસી મળે, પણ ક્યારે મળે નક્કી ન હોય. હું આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મળ્યો, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબને ત્યાં અમે બેઠા હતા અને વાત કરી. કીધું સીએમ સાહેબ જોડે વાત થઈ છે અને મારે અમરેલીમાં એક નવી જીઆઈડીસી ની સ્થાપના કરવી પડે એવું છે. 40-50 વર્ષ પહેલા અમરેલીને જીઆઈડીસી ની ભેટ મળી હશે, ત્યારબાદ અમરેલીને જીઆઈડીસી નથી મળી. હર્ષભાઈ એક પણ મિનિટ વિલંબ કર્યા વગર એમના વિભાગના અધિકારીઓને સૂચના આપી અને અઠવાડિયા પહેલા સાહેબ સર્વે પણ થઈ ગયું. થોડાક સમયની અંદર અમરેલીને ભેટ પણ જીઆઈડીસી ની મળવા જઈ રહી. આ તો નાની મોટી ઘટનાઓ નથી. ભૂતકાળની અંદર ખાલી તમે નક્કી કરજો જીઆઈડીસી માંગવા જો કેટલા વર્ષ લાગે મંજૂર થતા. પણ મારે સરકારનો આભાર માનવો પડે. જે પણ રજૂઆત લઈને ગયા છે એ રજૂઆત અમે ક્યારે ખાલી હાથે નથી આવ્યા. એ પ્રકારનું સરકાર કામગીરી કરી રહી છે. મેં હમણાં બીએપીએસ મંદિરના ખાતમુહૂર્ત વખતે વાત કરી કે અમરેલીમાં વર્ષોથી મેળા આપણે સાંભળતા આવી છે કે અમરેલીની જનતાને 15 દિવસે 20 દિવસે પાણી મળે, અમરેલીમાં કોઈ આવવા માટે રાજી ના થાય. આ પરિસ્થિતિ ભૂતકાળમાં તમને અમે બધાએ જોઈ છે. આપણે જોઈ છે પરિસ્થિતિમાં આપણે કઈ રીતે ભૂતકાળ કરવો એ પ્રકારનું પ્લાનિંગ પણ અમે કરી રહ્યા છીએ. આગામી દિવસોની અંદર રોજ અમરેલીની જનતાને પાણી મળે એ પ્રકારનો નિર્ણય પણ અમે કરી રહ્યા છીએ. કોઈ નાની મોટી ઘટનાઓ નથી, આ વાતો નથી. હું જે બોલે એ પૂરું કરે, મને સંત મુરદાસ બાપા પર પૂરો ભરોસો છે. આ સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર એ રીતે કામગીરી કરી રહી છે. મારે વેપારીઓનો પણ વિશેષ આભાર માનવો પડે. કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ રજૂઆત હોય, વેપારીઓ અમને ખંભો મિલાવીને સાથ અને સહકાર ભારતીય જનતા પાર્ટીની સરકારને આપો. મારે સવિશેષ વેપારીઓનો પણ આભાર માનવો પડે. મિત્રો, અમરેલીના વેપારીઓને એ પણ જણાવતા મને આનંદ થાય છે કે અમરેલીના ફરતા ચારે બાજુ અમરેલીના એન્ટ્રી ગેટ બને એ ભવિષ્યની અંદર એ ડિઝાઇન પણ કંડારાઈ ગઈ છે. આગામી દિવસોની અંદર અમરેલીના એન્ટ્રી પોઈન્ટ દરેક જગ્યા પર સારા એન્ટ્રી ગેટ પણ બનવામાં આવશે. એટલા પૂરતું નહીં, અમરેલીમાં તમે એન્ટર થાઓ તો માત્ર સર્કલ સારા નહીં પણ સારા આધુનિક સર્કલ એ અમરેલીના આગામી દિવસોની અંદર આપણે ભેટ આપવાના છે. આ કોઈ વાતો નહીં, પણ મિત્રો આ કામ પૂરું કરીને અમે જમશું. આ એ પ્રકારની સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર સમગ્ર અમરેલી જિલ્લોને સમગ્ર ગુજરાતમાં એ રીતે કામગીરી કરતી હોય ત્યારે મારે રાજ્યના મુખ્યમંત્રીનો આભાર માનવો પડે, રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રીનો પણ આભાર માનવો પડે અને આપણા પ્રભારી મંત્રી આદરણીય જીતુભાઈનો પણ આભાર માનવો પડે. અમરેલીના પ્રશ્નો માટે અમારી સાથે ખંભો મિલાવી કાયમી માટે અમારી સાથે હોય છે. જે રીતે ટાવરની વર્ષો જૂની આપણી માંગણી હતી, હું દરેક યુવાનોને પણ વિનંતી કરું છું, આ ટાવર એ અમરેલીની શોભા છે, આ ટાવર એ અમરેલીની ઓળખ છે. દરેક સોશિયલ મીડિયાના માધ્યમથી આગામી દિવસોની અંદર જે પણ આપણો ટાવર એક હેરિટેજ ટાવર બનવાનો છે ત્યારે મિત્રો અમરેલીના વેપારી, અમરેલીના લોકો, અમરેલીની જનતા એ ટાવર ઉપર બેસીને ચા પી શકે એ પ્રકારની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીની સરકાર કરવા જઈ રહી છે. માત્ર આટલા પૂરતું સીમિત નહીં હોય. જે પણ અપેક્ષા છે એ અપેક્ષામાં અમે પરિપૂર્ણ કરી મિત્રો ખાસ તમને વિનંતી કરું છું કે અમરેલીની જનતાનો અવાજ આપના આશીર્વાદથી અમે જ્યારે વિધાનસભામાં રાખીએ છીએ ત્યારે તમારો કોઈ પણ અવાજમાં ક્યાંય પણ ખામી અમે નહીં આવે તે તમને ભરોસો આપી છે. ખાસ કરીને વિશેષ સમય લેતા નથી, કારણ કે જીતુભાઈને 9 વાગે રાજકોટ પહોંચવાનું, હવે 12 વાગે પહોંચશે. એટલે એના માટે જીતુભાઈનો પણ મારે આભાર માનવો પડે કે જીતુભાઈ દ્વારા આજે આખો દિવસ અમરેલી વિધાનસભાના કાર્યક્રમોમાં સવારથી લઈને સાંજ સુધી તડકાની અંદરમાં બધા જ કાર્યક્રમો સારી રીતે સફળ કર્યા છે. પણ સવિશેષ અમરેલી નગરપાલિકાનો, અમરેલી શહેર ભાજપ ટીમનો અને અમરેલીના તમામ વેપારીઓનો આભાર માનું છું કે આપણા દ્વારા એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જે રીતે આપણા પ્રભારી મંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું, ઢોલ નગારા સાથે, ફટાકડા સાથે એમનું આપણે સ્વાગત પણ કર્યું, ફૂલ સાથે પણ એમનું સ્વાગત કર્યું. અને તમામ વેપારીઓનો હું પ્રભારી મંત્રી વતી હૃદયથી આભાર માનું છું કે આપના દ્વારા જે રીતનો સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે બદલ સમગ્ર ટીમનો હૃદયથી આભાર માની સૌને આવકારું પણ છું. કારણ કે વિશેષ બધાના નામ લેતો નથી, પણ બધા જ વેપારીઓએ જે પણ પ્રશ્નો હતા એ પ્રશ્નોને વાચા આપવા માટે અમારી સાથે કાયમી માટે સંકલનમાં પણ હોય છે. એક વિશેષ ટકોર મારે માટે કરવી છે. અમરેલીના બધા વેપારીઓ હાજર છે ત્યારે થોડાક સમય પહેલા એક શૌચાલયનો પ્રશ્ન બન્યો હતો.
મને કાંઈ લેવા દેવા નહીં, મને કાંઈ ખબર નહીં, મારા નામે ખર્ચી દીધો. આવું અમરેલીમાં આપણે બહુ હાલે. જેને કોઈ કઈ લેવા દેવા નહીં તો ભાઈ નામે ખર્ચી દીધો. પણ એ તો પેટમાં કોઈકને દુખાવો થતો નહીં કરતા હોય એમાં કઈ મને વાંધો નથી ને એમાં મને કઈ ફેરે પડતો નથી. અમે તો કામ કરવા વાળા છીએ. પોઝિટિવ કઈ રીતે હાલવું એ અમારી નેમ છે. નેગેટિવ જેને જે કરવું એ કરે. અમને મૂળદાસ બાપા ઉપર નાગનાથ દાદા ઉપર ભરોસો છે કે એમાં કોઈ પ્રકારે કે એની આશ આવવાની નથી. અમરેલીનો વિકાસ એ અવિરતપણે થવાનો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અમરેલીની જનતા છે એ પ્રકારનો વિકાસ એ અમરેલી એ આપણો પરિવારનો હોય, આપણા ગામનો હોય કે આપણા દેશનો હોય, એને જાળવવા માટેનું કામ એ આપણા સૌનું છે. અને મને આનંદ છે કે મોદી સાહેબના નેતૃત્વની અંદર આપણો ઐતિહાસિક ધરોહર અને વારસો સાચવીને વિશ્વની સાથે સ્પર્ધા કરવા નરેન્દ્રભાઈ નીકળ્યા છે. પણ પગ એ ધરતી ઉપર રાખવો છે. મને આજે આનંદ છે કે ભાઈ કૌશિકભાઈ જે બીડું ઝડપ્યું છે એ પગ ધરતી ઉપર રાખીને અમરેલીનો વિકાસ કરવાનો. આ પ્રકારે હંમેશા આપણો સાંસ્કૃતિક ધરોહર, વારસો, સંસ્કૃતિ અને સંસ્કાર એ જ્યારે કોઈ ચૂકતા હોય છે ત્યારે પતન થતું હોય છે. મને આનંદ છે કે અમરેલી ગામે એ પતન ન થાય એટલા માટે આ ટાવરનો રિસ્ટોરેશનનો કાર્યક્રમ રાખ્યો છે. એ વિશેષતા છે, આપણી ઓળખ છે. અહીં હમણાં હું વાત કરતો હતો અમરેલીની સંસ્કૃતિની, તો આ ગામમાં ગાડા લઈને બધા આવતા અને આ બધી પેઢીઓ હતી પૈસા લઈ જવાની. માલ સામાન વેચવા ગામડામાંથી બધા આવતા છે. એ પેઢીમાંથી કાળક્રમે એ કરિયાણાની ને એ બધી દુકાનો એ અહીંયા થઈ અને એ પછી આગળ ગયા એટલે સોની મહાજન ને અન્ય વેપારીઓ એ બધા અહીંયા ભેગા થયા. મિત્રો, આ ટાવર 3 કરોડ રૂપિયાના ખર્ચે કોઈ એક ટાવરનું જે છે સ્થિતિની અંદર રિસ્ટોર કરવાનું કામ એ અઘરું હોય છે. મને આનંદ છે કે રાજ્યની ભૂપેન્દ્રભાઈ અને ભાઈ હર્ષભાઈની સરકારે 3 કરોડ રૂપિયા આ ટાવર નથી, અમરેલીનો આત્મા છે. અમારા ભાવનગરમાં બોર તળાવ છે. મને જે ઉત્સાહ વેપારીઓમાં જોવા મળ્યો, બધા આવતા હતા ત્યારે જે તમે હામૈયા કર્યા અને જે ભાવ હતો કે આપણો ટાવર, આપણો ટાવર, આપણો ટાવર, આ અંદર ખૂબ બધું થઈ જતું. અમારે બોર તળાવ છે, એમાં ટાવરમાં મારે આમાં સૂચન કરવું છે. જો કેટલું હું આગળ પાછળ જોતો હતો, ક્યાંનો નજર કરતો હતો, પણ હવે કેમ મેળ પડશે એ તો ખબર નથી, આર્કિટેક્ટ પાડી શકે. પણ કૌશિકભાઈને એક કામ હોપવું છે કે આ ટાવર જે અમારા બોર તળાવ ભાવનગરમાં છે ને, એમાં એ બોર તળાવમાં ફોરેનમાં રહેતા હોય, દેશમાં રહેતા હોય, રાજ્યની બહાર રહેતા હોય કે રાજ્યમાં રહેતા હોય, ભાવનગરની બહાર, એ કોઈ પણ માણસે બોર તળાવની અંદર એનું વ્યવહાર થયો, લગ્ન થયા હોય ત્યારે લગભગ ન ગયા હોય એવું નહીં. તમારા ટાવર મને એવું લાગે છે એવો ઐતિહાસિક ટાવર છે કે ટાવર વિથ સેલ્ફી, એવો કંઈક સેલ્ફીનો પોઈન્ટ આપો. અમરેલીમાં રહેતો કોઈ પણ માણસ હોય કે ટાવર વિથ સેલ્ફી લીધા વગર ન આવવો જોઈએ. અમરેલી જિલ્લાનો કોઈ પણ વ્યક્તિ એ ગમે ના રહેતો હોય, આપણું હૃદય જ્યાં જોડાયેલું હોય છે, આ હૃદય છે ગામનો મેઇન બજારની વચ્ચે આપણું ટાવર. હું માનું છું કે અમરેલીનું હૃદય છે અને હૃદયને સાર સંભાળ રાખવાનું કામ એ ભાઈ કૌશિકભાઈએ તમારા સૌના સહયોગથી ઉપાડ્યું છે, એટલે હું અભિનંદન આપું છું. ટાવર અને એને રિસ્ટોર કરવાનું કામ આ વિસ્તારના પ્રતિનિધિ અને રાજ્ય સરકારના મંત્રી શ્રી કૌશિકભાઈ મારે આ ટાવર રિસ્ટોરેશનનું કામ જે શરૂ થઈ ગયું છે. માનની ભરતભાઈ સાંસદ શ્રી સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ, નગરપાલિકાની ટીમ, લોકોની લાગણી, વેપારીઓની લાગણી, ચેમ્બરની લાગણી, અમરેલીનો એક ભાવ આ ટાવર સાથે આપણી સંસ્કૃતિ, ધરોહર, સંસ્કાર એને સાચવીને પ્રગતિ કરવાની માનની મોદી સાહેબની જે નેમ છે એ પ્રકારે દેશને આગળ લઈ જાય. ત્યારે અમરેલીમાં પણ આ જ પ્રકારે કૌશિકભાઈના નેતૃત્વની અંદર આપણી અલગ અલગ પ્રકારની જે સંસ્કૃતિ, ધરોહર છે, આપણા સંસ્કાર છે એને જાળવી. કેમ કે રાજમહેલ પણ 25 કરોડના ખર્ચે એ બની રહ્યો છે. એટલે વર્તમાન ને નવી પેઢી આપણા સંસ્કારો સાથે, સંસ્કૃતિ સાથે જોડાઈ રહે એવો આ અલગ અલગ પ્રકારના કાર્યક્રમો અને ખાસ કરીને આ ટાવરનું રિસ્ટોરેશન અને રાજમહેલનું એક નવીનીકરણ
એ પણ આપણા સંસ્કારનું પ્રતીક છે. હું ભાઈ કૌશિકભાઈને અભિનંદન આપું છું. એ પ્રકારે વેપારીઓનો ઉત્સાહ, વેપારીઓએ જે પ્રકારે સન્માન કર્યું, ભાવ હતો એ મને એવું લાગે છે કે અમરેલીમાં રહેતા હોય કે ન રહેતા હોય, કે વિશ્વમાં ક્યાંય પણ રહેતા હોય, ભારતમાં ક્યાંય રહેતા હોય, અમરેલી બહાર રહેતા હોય, પણ ટાવર સાથેનું એમનું જોડાણ એ વિશેષ છે. ત્યારે 3 કરોડ રૂપિયાના ખર્ચે એક જે ટાવર હતો અને એનાય પ્રકારે એ ટાવરનું રિસ્ટોર કરવાનું કામ એ આર્કિટેક્ટોને સાથે લઈને રાજ્ય સરકારમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં, ભાઈ હર્ષભાઈના નેતૃત્વમાં થઈ રહ્યું છે. ત્યારે હું એકવાર અમરેલીની પ્રજાને, અમરેલી જનતાને શુભકામના આપું છું. અને એક દિવસ પાણી રોજે રોજ મળે એ પ્રકારનો સંકલ્પ ભાઈ કૌશિકભાઈ કર્યો છે. અલગ અલગ પ્રકારે જીઆઈડીસી અહીંયા લાવવાનો સંકલ્પ કર્યો છે. બાયપાસ અહીંથી નીકળે એનો સંકલ્પ કર્યો છે. એટલા માટે ભાઈ કૌશિકભાઈની સક્રિયતાને એક પ્રતિનિધિ કેવો હોય એનું એ પણ મને એવું લાગે છે કે કૌશિકભાઈમાંથી શીખવા જેવું છે. વિકાસની નવી ઊંચાઈઓ ઉપર અમરેલી પહોંચશે એની પણ મને સંપૂર્ણ શુભેચ્છા છે. પુનઃ એકવાર સૌને શુભકામનાઓ.